નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એમોનિયાની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગે પૂર્ણ કર્યા. આગળ હવે નાઇટ્રોજનના ઓક્સાઇડ. નાઇટ્રોજનના જે જુદા જુદા ઓક્સાઇડ એની બનાવટ અને એના ગુણધર્મો. હવે નાઇટ્રોજન જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓમાં અનેક ઓક્સાઇડ સંયોજનો બનાવે. એમાંથી નામ, સૂત્ર, બનાવટ અને થોડાક ગુણધર્મો માટે છે. હવે જો દરેક ઓક્સાઇડ હોય એનું સામાન્ય નામ તરીકે ઉપયોગ થાય નાઇટ્રોજન ઓક્સાઇડ. સામાન્ય નામ દરેકમાં શું વપરાય? નાઇટ્રોજન ઓક્સાઇડ. નાઇટ્રોજનના ઓક્સાઇડ. હવે નાઇટ્રોજનના જે ઓક્સાઇડ એમાં દરેક માટે સામાન્ય નામ એક જ વપરાશે, નાઇટ્રોજન ઓક્સાઇડ. પેલું આપણે લેવી તો એમાં નાઇટ્રોજન, પેલા તો અહીંયા આગળ અણુસૂત્ર તરીકે લખી નાખી, પછી આગળ લખવું N2O. N2O નાઇટ્રોજન ઓક્સાઇડ. સામાન્ય નામ બધાયનું નાઇટ્રોજન ઓક્સાઇડ બધાયમાં લખાશે, પરંતુ એનો જોશે ઓક્સિડેશન આંક. હવે આમાં નાઇટ્રોજન નો ઓક્સિડેશન આંક કેટલો? તો ઓક્સિજન નો હોય -2, એટલે નાઇટ્રોજન 2 ગુમાવે, ઓક્સિજન મેળવે ને, કારણ કે વિદ્યુત ઋણતા ઓક્સિજન ની વધારે, તો 2 ગુમાવે તો એક નાઇટ્રોજન નું +1, તો ઓક્સિડેશન આંક એનો +1. તો નાઇટ્રોજન પછી રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક લખવાનો નાઇટ્રોજન. કારણ નાઇટ્રોજનના ઘણા બધા ઓક્સાઇડ, હું એમ કહું નાઇટ્રોજન ઓક્સાઇડ નું સૂત્ર લખો તો લખી શકાય નહીં, પણ એમ કહું નાઇટ્રોજન ઓક્સિડેશન આંક એક ઓક્સાઇડ તો શું થાય? N2O. સામાન્ય નામ તરીકે લખવું હોય તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O. રેડી? નાઇટ્રોજન ઓક્સિડેશન આંક એક ઓક્સાઇડ રોમન આંકડામાં, અથવા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ N2O, જેનું ઓક્સિડેશન આંક એ +1. કેમાંથી મળે? તો કે એમોનિયમ નાઇટ્રેટ નું વિઘટન કરો, એને ગરમી આપો તો એમાંથી N2O બને. એમોનિયમ નાઇટ્રેટ NH4NO3, એને ગરમી આપો, ગરમ કરો તો એમાંથી બને N2O. છૂટું પડે હાઇડ્રોજન ને ઓક્સિજન એટલે H2O. એમોનિયમ નાઇટ્રેટ એને ગરમ કરો, ગરમી આપીને વિઘટન કરો તો 2 નાઇટ્રોજન એમાંથી, હાઇડ્રોજન 4 તો અહીંયા 2, તો 2 ને 3 ઓક્સિજન. એમોનિયમ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી N2O ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ મળે. ગુણધર્મ તરીકે ભૌતિક દેખાવ અને રાસાયણિક સ્વભાવ તો રંગવિહીન વાયુ, રંગવિહીન વાયુ અને રાસાયણિક સ્વભાવ તરીકે તટસ્થ. રંગવિહીન વાયુ છે અને તટસ્થ. રેડી? હાલો બીજું NO નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ. એમાં નાઇટ્રોજન નો કેટલો થાય? ઓક્સિજન નો -2 તો નાઇટ્રોજન નો +2, તો એનો ઓક્સિડેશન આંક +2. હવે એમાં એનું નામ લખવું હોય એમાંથી સામાન્ય નાઇટ્રોજન મોનોક્સાઇડ. રેડી? IUPAC પ્રમાણે તો નાઇટ્રોજન રોમન આંકડામાં એનો ઓક્સિડેશન આંક લખો 2 ઓક્સાઇડ. એની જે બનાવટ છે તો એમોનિયમ નાઇટ્રેટ, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ. એમોનિયમ પેલા તો સોડિયમ નાઇટ્રાઇટ NaNO2, ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા કરો તો એમાં નાઇટ્રોજન મોનોક્સાઇડ બને. કોની કોની વચ્ચે? સોડિયમ નાઇટ્રાઇટ એટલે NaNO2 પ્લસ ફેરસ સલ્ફેટ એટલે FeSO4, Fe2+ હોય તો ફેરસ, પ્લસ
સલ્ફ્યુરિક એસિડ H2SO4, સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ, તો ફેરસનું રૂપાંતર થાય ફેરિકમાં, Fe2 SO4 ટ્રાઇ, ફેરસનું રૂપાંતર કેમાં થઈ જશે? ફેરિકમાં. સોડિયમ અહીં H+ નું વિસ્થાપન એક સોડિયમ કરે તો બને NaHSO4, સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ H+ છૂટો પડ્યો ઓક્સિજન સાથે H2O અને પ્લસ નાઇટ્રોજન મોનોક્સાઇડ. સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો તો ફેરસનું રૂપાંતર થાય ફેરિકમાં 2+ માંથી 3+. એક H+ નું વિસ્થાપન Na+ દ્વારા તો NaHSO4 નાઇટ્રોજન મોનોક્સાઇડ બને, ઓક્સિજન છૂટો પડ્યો H+ સાથે જોડાય તો નાઇટ્રોજન એટલે H2O અને નાઇટ્રોજન મોનોક્સાઇડ મળે. Fe2SO4 ટ્રાઇ, NaHSO4, H2O અને NO, ત્રણ પ્રક્રિયકો. સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ, ફેરસનું ફેરિકમાં રૂપાંતર, અહીંયા H+ નું વિસ્થાપન થાય તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ, H2O અને નાઇટ્રોજન મોનોક્સાઇડ. નાઇટ્રોજન મોનોક્સાઇડ એ રંગવિહીન વાયુ અને તટસ્થ, રંગવિહીન વાયુ અને તટસ્થ. તો બીજું થયું નાઇટ્રોજન મોનોક્સાઇડ. ત્રીજું ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ એટલે કે N2O3, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ઓક્સિડેશન આગ લખવું હોય તો ઓક્સિજનનું -2, કુલ મેળવે 6, તો 6 આપે નાઇટ્રોજન, પણ 2 નાઇટ્રોજન છે તો એકનો +3. તો સામાન્ય નામ તરીકે નાઇટ્રોજન રોમન આંકડામાં ઓક્સિડેશન આંક એનો 3, ઓક્સાઇડ. તો ટ્રાયોક્સાઇડ બનાવવો હોય તો એમાં ઉપયોગ કરવાનો નાઇટ્રોજન મોનોક્સાઇડનો. નાઇટ્રોજન મોનોક્સાઇડની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો અને એને 250 કેલ્વિન તાપમાને ગરમ કરો. નાઇટ્રોજન મોનોક્સાઇડની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો બને ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ N2O3. નાઇટ્રોજન 2, ઓક્સિજન 4 અને 1 5. રેડી? આ સંયોજનો તરીકેમાંથી 6 એટલે 2, તો અહીંયા 2 મૂક દો, 4 ને 2 6. નાઇટ્રોજન મોનોક્સાઇડની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે 250 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરો તો ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બને, જે વાદળી રંગનો ઘન અને એસિડિક. વાદળી રંગનો ઘન અને એસિડિક. રેડી? ચોથું NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2. નાઇટ્રોજન ડાયોક્સાઇડ સામાન્ય તરીકે લખવું હોય તો નાઇટ્રોજન ઓક્સિડેશન આ તો ઓક્સિજનનું -2, 2 ઓક્સિજન એટલે -4, તો 4 4 કોણ આપે? નાઇટ્રોજન, તો +4. રોમન આંકડામાં ઓક્સિડેશન આંક 4 એટલે Ib ઓક્સાઇડ. એની બનાવટ તો લેડ નાઇટ્રેટનું ઉષ્મીય વિઘટન 673 કેલ્વિન તાપમાને ગરમ કરો, PbNO3 twice, એનું ઉષ્મીય વિઘટન 673 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એક તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ અને O2. લેડ નાઇટ્રેટને 673 કેલ્વિન તાપમાને ગરમ કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ અને O2 એમાંથી બને. 2 4 માટે એ
નાઇટ્રોજન થશે 4. તો ઓક્સિજન 6, 6 ગુણ્યા 2 એટલે 12, 8, 8 ને 2 10 ને 2 12. રેડી. લેડ નાઇટ્રેટનું 673 કેલ્વિન તાપમાને વિઘટન કરો તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ ઓક્સાઇડ 92 વાયુ છૂટો પડે એમાંથી. હાલો, કથ્થઈ રંગનું વાયુ અને એસિડિક, કથ્થઈ વાયુ એસિડિક. બરાબર. આગળ ક્રમ નંબર 5 છે N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, N2O4 ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. ઓક્સિજન -2, 4 દુ 8 એટલે 8 ઓક્સિજન મેળવ્યો તો 8 કોણ આપે? નાઇટ્રોજન. પણ 2 નાઇટ્રોજન છે એટલે 1 નો +4. તો સામાન્ય નાઇટ્રોજન રોમન આંકડામાં ઓક્સિડેશન આંક 4 ઓક્સાઇડ. N2O4 બનાવવો હોય તો N2O4 એ NO2 સાથે સંતુલિત પ્રક્રિયા માટે એમાંથી NO2 કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. એનું સંતુલન N2O4 એ વાયુનું પ્રવાહીકરણ કરો, એટલે N2O4 બને. NO2 રૂપાંતરિત N2O4, ઠંડુ પાડો તો N2O4 બને. N2O4 ને ગરમ કરો તો NO2 એ એનું સંતુલિત એમાંથી, ઠંડુ કરો તો N2O4 અને ગરમ કરો તો N2O4 માંથી NO2. બરાબર. હાલો, આ એ રંગવિહીન ઘન અથવા પ્રવાહી અને એસિડિક. રંગવિહીન ઘન અથવા પ્રવાહી અને એસિડિક. હાલો, અને છેલ્લું N2O5 ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ઓક્સિજન -2 કુલ 10 મેળવે તો નાઇટ્રોજન 10 આપશે, પણ એક નાઇટ્રોજન નો 5 તો +5 એની ઓક્સિડેશન અવસ્થા. તો નાઇટ્રોજન ઓક્સિડેશન આંક એનો 5 ઓક્સાઇડ. ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ બનાવવો હોય તો નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો, HNO3 પ્લસ ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ P4O10. રેડી. નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એમાં બનશે મેટાફોસ્ફેટિક એસિડ HPO3 અને પ્લસ N2O5, HPO3 મેટાફોસ્ફોરિક એસિડ અને પ્લસ N2O5, ફોસ્ફરસ 4. હા, તો અહીંયા નાઇટ્રોજન 2 તો 6 ને 10 16 તો 4 તરી 12, 12 ને 5 17, 2 નાઇટ્રોજન એમાંથી ને. રેડી. એ સંખ્યા તરીકે તો અહીંયા 2, પાછા અહીંયા 2 મૂકવા પડશે બેકી સંખ્યામાં. તો 4 નાઇટ્રોજન, 4 તરી 12, 12 ને 10 22, 4 તરી 12 ને 10 22. રેડી. નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો N2O5 બને. છૂટો પડે મેટાફોસ્ફોરિક એસિડ. બરાબર. તો આ હે રંગવિહીન ઘન અને એસિડિક. રંગવિહીન ઘન અને એસિડિક. રેડી. આર્યન એસિડિકતાનો ચડતો ક્રમ છે. તમને આગળ ખબર હોય તો જ્યારે ઓક્સાઇડ સંયોજનો જોયા 15મા સમૂહની ઓક્સિજન સાથે પ્રક્રિયા, ત્યારે એવું કીધું હતું કે નીચી ઓક્સિડેશન અવસ્થા કરતા ઊંચી ઓક્સિડેશન અવસ્થા વાળા ઓક્સાઇડ વધારે એસિડિક હોય. +1 તો N2O કરતા વધારે એસિડિક NO, કારણ કે બે તટસ્થ જો. પછી આગળ બધા એસિડિક 4 પણ N2O3 કરતા વધારે એસિડિક NO2, એના કરતા વધારે એસિડિક N2O5.
જેમ ઓક્સિડેશન આંક વધે એમ એસિડિકતામાં પણ શું થશે? વધારો. તો આમાંથી તમારે સામાન્ય યાદ રાખવાના, બાકી બધા રંગવિહીન જ છે. એમાંથી રંગવિહીન વાયુ હોય તો રંગવિહીન વાયુ આપણે ખબર છે કે ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ ત્રણ વાયુઓ. એમાંથી આ જે બે વાયુઓ એ તટસ્થ અને NO2 એ એસિડિક છે. આ બે તટસ્થ અને NO2 કેવો છે? એસિડિક. N2O તટસ્થ, નાઇટ્રોજન મોનોક્સાઇડ તટસ્થ અને NO2 રહ્યો એ તટસ્થ. રંગીન હોય તો NO2 એસિડિક. ત્રણ વાયુની વાત કરું, ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ ત્રણેય વાયુઓ છે એમાંથી આ જે બે વાયુઓ છે રંગવિહીન વાયુ છે અને તટસ્થ છે. NO2 એ કથ્થઈ રંગનો વાયુ અને એસિડિક છે. રંગવિહીન વાયુ, તટસ્થ, કથ્થઈ રંગનો વાયુ અને એસિડિક. પાછળ વહી જાય N2O3 તો એ એસિડિક, બાકી બધા એસિડિક જ છે, પણ એ ઘન બદામી રંગનો ઘન અથવા વાદળી રંગનો ઘન. N2O4 ઘન અથવા પ્રવાહી રંગવિહીન. N2O5 એ ઘન રંગવિહીન. તો ઘનમાં જે ત્રણ વાયુઓ અને ત્રણ ઘન, આપણે એવું વિચારવી, ઘન પ્રવાહી ને એને ઘન તરીકે વિચારો. તો ત્રણ વાયુઓ N2O, NO, NO2, એ ત્રણ વાયુઓમાં NO2 એસિડિક અને રંગમાં કથ્થઈ રંગ. બાકી બે વૈધા રંગવિહીન વાયુ અને તટસ્થ. ત્રણ વૈધા N2O3, N2O4, N2O5, આ ત્રણે ત્રણ ઘન. એમાં N2O3 એ વાદળી રંગનો ઘન, બાકી બધા રંગવિહીન ઘન એસિડિક તો છે જ. ઓક્સિડેશન આંક જેમ વધતો જાય એમ એસિડિકતા પણ વધતી જાય. ફરીથી બનાવટ એમાંથી લેવી તો પેલું લીધું આપણે N2O, નાઇટ્રોજન ઓક્સિડેશન આંક એનો 1, ઓક્સાઇડ અથવા ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ. કારણ કે ઓક્સિજન -2 હોય તો આ બે ગુમાવે તો એક નાઇટ્રોજન નો +1. કઈ રીતે બની? તો કે એમોનિયમ નાઇટ્રેટ છે એનું ઉષ્મીય વિઘટન કરો તો એમાંથી ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બને, છૂટો પડે H2O, રંગવિહીન વાયુ અને તટસ્થ. બીજું NO, નાઇટ્રોજન મોનોક્સાઇડ, અથવા એનો ઓક્સિડેશન આંક છે +2 તો નાઇટ્રોજન +2 ઓક્સાઇડ. પ્રક્રિયા માટે સોડિયમ નાઇટ્રાઇટ, ફેરસ સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો તો ફેરસનું રૂપાંતર થાય ફેરિકમાં, 1+ નું વિસ્થાપન તો સોડિયમ બાયસલ્ફેટ H2O અને છૂટો પડે નાઇટ્રોજન મોનોક્સાઇડ. રંગવિહીન વાયુ, તટસ્થ. ત્રીજું N2O3, ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ઓક્સિડેશન આંક એનો 3 છે તો નાઇટ્રોજન +3 ઓક્સાઇડ. બનાવટમાં તો નાઇટ્રોજન મોનોક્સાઇડ નો ઉપયોગ કરવાનો, એની N2O4 સાથે પ્રક્રિયા કરો 250 કેલ્વિન તાપમાને તો બને ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, જે વાદળી રંગનો ઘન અને એસિડિક છે. ચોથું NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અથવા નાઇટ્રોજન ઓક્સિડેશન આંક 4 ઓક્સાઇડ. બનાવટ તો કે લેડ નાઇટ્રેટ PbNO3 ટ્વાઇસ અને 673 કેલ્વિન તાપમાને ગરમ કરો તો એનું વિઘટન થશે. વિઘટન થઈને બનશે લેડ ઓક્સાઇડ PbO, છૂટો પડશે O2 વાયુ અને વચ્ચે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, લેડ નાઇટ્રેટના ઉષ્મીય વિઘટનથી. કથ્થઈ રંગનો વાયુ અને એસિડિક. N2O4, ઓક્સિડેશન આંક +4, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ અથવા નાઇટ્રોજન +4 ઓક્સાઇડ, જે NO2 નો રૂપાંતરિત એની સાથે સંતુલિત એમાંથી કે NO2 ને તમે ઠંડુ પાડો તો બને N2O4, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ. એને ગરમ કરો તો પાછો બને NO2. તો N2O4 એ ઘન અથવા પ્રવાહી હોઈ શકે, રંગવિહીન અને એસિડિક. છેલ્લો N2O5, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, ઓક્સિડેશન આંક 5, +1, +2, 3, 4 ને 5, +5, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ અથવા નાઇટ્રોજન ઓક્સિડેશન આંક 5 ઓક્સાઇડ. નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો મેટાફોસ્ફરિક એસિડ, આપણે છૂટું પડે ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. ફોસ્ફરસ પેન્ટોક્સાઇડમાંથી ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ, રંગવિહીન ઘન અને એસિડિક. તો ત્રણ વાયુઓ ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, નાઇટ્રોજન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ ત્રણમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ એસિડિક છે અને રંગીન છે, કથ્થઈ રંગનો વાયુ. બાકી બે રંગવિહીન વાયુ અને તટસ્થ છે. ત્રણ ઘન અવસ્થામાં ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ, ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. એમાં ડાયનાઇટ્રોજન જે ટ્રાયોક્સાઇડ એ વાદળી રંગનો ઘન છે, બાકી બે રંગવિહીન છે, એસિડિક તો બધા છે. જેમ ઓક્સિડેશન આંક વધે એમ એસિડિકતામાં શું થાય? વધારો.
તો કુલ 6 પ્રકારના ઓક્સાઇડ, નાઇટ્રોજનના 6 પ્રકારના ઓક્સાઇડ. તો દરેકમાં એનું ઓક્સિડેશન આવે, એની એક બનાવટ અને ગુણધર્મ તરીકે યાદ રાખો. ગુણધર્મમાં જેમ ઓક્સિડેશન આગ વધે એમ એસિડિકતા વધે એ તો ખબર જ છે, પણ આ રીતે 3 યાદ રાખજો કે 3 વાયુઓ, એમાંથી વાયુઓ 3 N2O, NO અને NO2. એમાં NO2 એ કથ્થાઈ રંગનો વાયુ એસિડિક, બાકી બે તટસ્થ અને રંગવિહીન વાયુ. પાછળ 3 એ ઘન, એમાં જે N2O3 એ વાદળી રંગનો ઘન, જ્યારે બાકી બે વધ્યા ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ ને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ એ રંગવિહીન ઘન છે. એસિડિક તો બધા છે, એમાંથી દરેકની એક એક બનાવટ તરીકે. ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ, પેલો ઓક્સાઇડ બનાવવો હોય તો એમાં ઉપયોગ કરવાનો કોનો? એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન કરો તો ડાયનાઇટ્રોજન ઓક્સાઇડ બને. નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવવો હોય તો 3 સોડિયમ નાઇટ્રાઇટ, બીજું ફેરસ સલ્ફેટ અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરો તો એમાં બને નાઇટ્રોજન મોનોક્સાઇડ. ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ બનાવવો હોય તો નાઇટ્રોજન મોનોક્સાઇડની ડાયનાઇટ્રોજન ટેટ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો 250 કેલ્વિન તાપમાને તો એમાં બને ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ. ચોથું નાઇટ્રોજન ડાયોક્સાઇડ, તો કે લેડ નાઇટ્રેટનું વિઘટન કરો PbNO3 ટ્વાઇસ 673 કેલ્વિન તાપમાને તો એમાં બને NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. N2O4, તો NO2 નું રૂપાંતરિત, NO2 નું પ્રવાહીકરણ કરો તો બને N2O4. N2O4 ને ગરમ કરો તો NO2, એકબીજાને રૂપાંતરિત જ છે એમાંથી. છેલ્લે N2O5, તો નાઇટ્રિક એસિડની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો બને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. રેડી? ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડ. તો 6 પ્રકારના ઓક્સાઇડ જે +1 થી +5 સુધી હોય, એમાંથી એનું નામ, એનું સૂત્ર, એની ઓક્સિડેશન અવસ્થા, બનાવટ એક અને એનો ભૌતિક સ્વભાવ અને રાસાયણિક ગુણધર્મ, એસિડિક કે તટસ્થ, એને આધારિત એમાંથી. રેડી? બરોબર? તો ઓક્સાઇડ નાઇટ્રોજનના જે 6 પ્રકારના છે એમાંથી આ એક દરેક વસ્તુ કમ્પ્લીટ કરનાર. આગળ એ સસ્પંદન બંધારણ વાળું કોષ્ટક આપ્યું પણ એ પછી આગળ લેશું, અત્યારે એની કોઈ જરૂરિયાત નથી. તો જેમ ડાયનાઇટ્રોજન બનાવટ ગુણધર્મો ઉપયોગો, બીજું એમોનિયા બનાવટ ગુણધર્મો ઉપયોગો, ત્રીજું નાઇટ્રોજનના ઓક્સાઇડ, તો ઓક્સાઇડ 6 સંયોજનો. આગળ નાઇટ્રોજનમાં પૂરું થશે, એટલે ટૂંકમાં આગળ છેલ્લું સંયોજન નાઇટ્રોજન માટે નાઇટ્રિક એસિડ HNO3 બનાવટ ગુણધર્મ અને ઉપયોગો. નાઇટ્રોજનમાં તો નાઇટ્રોજનમાં 4 થશે. પેલું ડાયનાઇટ્રોજન બનાવટ ગુણધર્મો ઉપયોગો, રેડી? પેલું. બીજું એમોનિયા બનાવટ ગુણધર્મો ઉપયોગો. ત્રીજું નાઇટ્રોજનના ઓક્સાઇડ બનાવટ ગુણધર્મો ઉપયોગો પૂર્ણ નથી પણ એક બનાવટ તરીકે થઈ જશે એમાંથી દરેકમાં. અને ચોથું આવશે નાઇટ્રિક એસિડ HNO3 બનાવટ ગુણધર્મો અને ઉપયોગો. એ આગળના ટોપિકમાં લેશું એમાંથી. તો નાઇટ્રોજનના આ ટોપિકમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ કમ્પ્લીટ કરી નાખવાના. રેડી? જે લખીને તમે તૈયાર કરો એ પ્રમાણે. તો આગળ નાઇટ્રિક એસિડ આપણે લેશું. ઓકે?